हेलो नमस्कार मित्रों, जय द्वारकाधीश। मित्रों, आज આપણે આવી ગયા છીએ તાલુકો જિલ્લો જામનગર ને ગામ મોરકંડા અને અહીંયા આજે એવી જગ્યા છે તમે વાંચી શકો છો મોરકંડા મોક્ષધામ, બરોબર। મોક્ષધામ એવું છે કે આ જગ્યા એવી છે કે દરેક વ્યક્તિને એકવાર તો અહીંયા આવવાનું જ છે। આની અંદર જે બધું બનાવ્યું છે આખું ગ્રુપ છે અહીંયાનું, આ ગામનું મોરકંડા ગામનું લગભગ 15-20 જણા હશે લગભગ, ખાસ ખ્યાલ નથી। તો સારી રીતે અંદરનું બધું કામ બનાવેલું છે। શું બનાવેલું છે તમને વિડીયો બતાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે। તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ને અંદર જે આપણા મિત્રો છે જે આમાં કામ કરે છે, કાયમ માટે મહેનત કરે છે અને જે રીતે આ બધું એને મગજમાં કઈ રીતે આવ્યું કે આવું આપણે મોક્ષધામમાં આવું બનાવી। મોક્ષધામ એટલે આપણે કઈ દેશી ભાષામાં કે સ્મશાન, આ ઈ છે। પણ આમાં તમે અંદર આવશો એટલે તમને સ્મશાન જેવું નહીં લાગે, મોક્ષધામ એટલે કે આપણે સ્વર્ગમાં આવ્યા એવું લાગશે। ચાલો વિડીયો સાથે જોડાયેલા રહેજો। બધા વિડીયો ભલે કાપ્યા હોય પણ આ વિડીયો કાપતા નહીં, તમને વ્યવસ્થિત ને સારી રીતે જોવા મળશે। મિત્રો, આ જે જગ્યાની અંદર કામ કરે છે 15 જણાનું ગ્રુપ છે, એમાંથી આપણી સાથે 4 ભાઈઓ છે। પેલા તો આપણે તેમનું નામ જાણશું। તમારું નામ ભાઈ? લક્ષ્મણભાઈ। લક્ષ્મણભાઈ છે નામ? જેરામભાઈ। જેરામભાઈ। હા, જેરામભાઈ। જેરામભાઈ। દેવરાજભાઈ। હા, દેવરાજભાઈ। હવે આ બધા આપણે 4 જણા જ છે પણ આ ગ્રુપ 15 જણાનું છે ને આ બધા લોકોએ ખૂબ સારી મહેનત કરી છે। આપણે વાતું કરશું ઈ નકામી, પેલા આપણે જોઈ લઈ ને વિડીયોમાં છેલ્લે આપણે 2 શબ્દ બોલશું એના વિશે। મિત્રો, આ છે વીર વસરાજ દાદા। તે મોરકંડા ગામના તમામ લોકોના સાથ સહકારથી આ બધું થયું છે। આ છે આપણા ભારત માતા, 15 જણાની આજુબાજુની ટીમ છે, 15-20 જણાની ટીમ છે। તે સરસ સેવા કરે છે, ગામ લોકોનો ખૂબ આમાં ફાળો છે અને સાથ સહકાર ખૂબ આપે છે। હજી આગળનું કામ ચાલુ છે, તો એ કામ પૂરું થશે ત્યારબાદ આપણે અહીંયાનો વિડીયો બનાવશું વ્યવસ્થિત ને ત્યારે પ્રયાસ કરશું આપણે કે જે આમાં લોકો બધા કામ કરે છે તે બધા સાથે હશે આપણી સાથે અને તેમના પાસેથી આપણે અહીંની વ્યવસ્થિત માહિતી પણ લેશું આપણે, અને જેટલો આપણે માહિતી અહીંની છે તે તમને બધી હું આપું છું। આમાં બધી માહિતી આપેલી મિત્રો, કેના તરફથી કઈ રીતે દાન મળેલું છે, શું શું મળેલું છે એમ। આ મોરકંડા ગામની અંદર રામનું મંદિર છે। રામના મંદિરે અખંડ રામધૂન ચાલે છે। એ લગભગ 1987થી અખંડ રામધૂન ચાલુ છે, એટલે લગભગ 38-39 વર્ષ થયા। અખંડ રામધૂન દિવસ ને રાત। આપણે આના પછીનો જ્યારે વિડીયો બનાવશું ત્યાં પણ આપણે જાશું ને મિત્રો, આપણો આ વિડીયો સારો લાગે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણા વિડીયો બધા એવા હશે કે આપણા હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિડીયો હશે।
મિત્રો આ બાજુ હજી કામ ચાલુ છે. આપણે ટાઈમ મળશે આ કામ હજી પૂરું થાય ત્યારે આપણે હજી આગળ એક વિડીયો બનાવશું. પ્રતાણે જે સરસ કાર્ય કર્યું છે તે તમને બતાવું છું. વિડીયો કાપીને ન જોતા, નિરાતે જોજો. આ લોકોની મહેનત કેવી છે તે તમને આમાં ખબર પડશે. મિત્રો, કૃષ્ણ ભગવાનનો રાસ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. ભગવાન અને ગોપીઓ બધા રાસ રમે છે એવી રીતે આખું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. ને મિત્રો, જામનગરની બાજુમાં જ છે આ ગામ. પણ ગામને સિટી બનાવવું હોય તો બની શકે. તમે અહીંયા એક વખત આવજો, મુલાકાત લેજો. અહીંયા આ મોક્ષધામની અહીંયા સ્વર્ગ છે. તમને આખી જાત્રા, ચારધામ જાત્રામાં જે તમને જોવા જડે એ જ વસ્તુ, એ જ ધાર્મિક સ્થળ તમને આની અંદર જોવા મળશે. ને આખું ગામ એટલું ધાર્મિક છે, કાયમ માટે સેવા કરવામાં, ગાયો માટે હોય, મંદિરો માટે હોય, આ ગામનો પહેલો નંબર આવે. ગામના તમામ લોકો કોઈ પણ ધાર્મિક કામ હોય તો ખડે પગે હોય છે બધાય, ને ખૂબ સાથ સહકાર આપે છે. આ ગામના તમામ લોકોને ને આખા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ આભાર. ને આવા ધાર્મિક કાર્ય કાયમ માટે આવીને આવી રીતે કરતા રહેજો. મિત્રો, આખી રામાયણ દર્શાવેલી છે આ ચિત્રમાં, ને લખેલું છે. તો તમને ટાઈમ હોય તો વિડીયો ઊભો રાખીને કદાચ વાંચી શકો છો. પ્રયાસ કરીશ કે તમે વાંચી શકો એ રીતે ચોખ્ખું આવે.
મિત્રો, મારો પણ આ એક નાનો એવો પ્રયાસ છે કે કાંઈક ધાર્મિક સ્થળ તમને બતાવવું ને આપણા ચેનલની અંદર મુલાકાત લેજો. ઘણા બધા ધાર્મિક વિડીયો છે, બધાય ધાર્મિક વિડીયો જ છે. અને આવા નવા વિડીયો જો તમને ગમે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી રીતે ધાર્મિક વિડીયો જ આવશે આપણી આ ચેનલની અંદર. નાનાથી માંડીને મોટાઓને બધાને આપણા વિડીયો ગમશે. ને મને પણ સપોર્ટ કરવા વિનંતી, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય સિયારામ લખી નાખજો અથવા જય શ્રી રામ લખી નાખજો. સારી એવી કોમેન્ટ કરી દેજો. મિત્રો, આખો ગિરિરાજ પર્વત છે. હવે અહીંયાથી જમનાજી આવે છે, જોઈ લેજો તમે. ને આ બાજુ બીજી નદી પણ આવે છે, હું તમને બતાવીશ. આ બાજુ અહીંયાથી પણ એક બીજી નદી આવે જમનાજીની. આ બાજુ અહીંયાથી આવે છે. હવે એ બે નદી ભેગી થાય. બધું વ્યવસ્થિત બધું આમાં દર્શાવવામાં આવ્યું છે. જમનાજી આઈલા જાય. હવે આ બાજુથી બીજી નદી આવે એમનામ. હવે આ જગ્યા ઉપર આ બે નદી અહીંયા ભેગી થાય ને સામે ભગવાન ઊભા છે ને ગાયું ચારે છે. મિત્રો, એકવાર તમને ટાઈમ આવે તો અહીંયા આવજો. અહીંયા તમને ચારધામ જાત્રાનો લાભ તમને અહીંયા મળશે. મિત્રો, આ છે કૈલાસ પર્વત કયો કે હિમાલય કયો. થોડુંક આપણે અંધારું થઈ ગયું છે તો એ વ્યવસ્થિત બતાવવાનો પ્રયાસ કરીશ તમને. આખો પર્વત છે. અહીંયા ગંગાજી આવે છે, જોઈ શકો છો તમે. પરથી પાણી આવેલું આવે એમના પર્વતમાં. તમામ મિત્રોને વિનંતી, મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ અથવા જય સિયારામ લખી નાખજો. અહીંયા છે બદ્રીનાથ. આ છે કેદારનાથ.
હવે આપણે ફરતી બાજુ નજર મારી લઈ. તમે જોઈ શકો છો ઉપરથી અહીંયા છે કૈલાસ માનસરોવર. આ એક પર્વતની અંદર ઘણા બધા ધામ દર્શાવ્યા છે. ગંગોત્રી. આ છે અમરનાથ. મિત્રો આ છે સંસાર ચક્ર. મિત્રો અહીંયા એક સરસ શબ્દમાં એક વાક્ય લખેલું છે. હવે આ જેના સમજાય એના માટે છે, તો વાંચી તો લેજો. સમજાશે, જિંદગીની અંદર એકવાર સમજાશે, પણ આ યાદ રાખજો. મિત્રો આ ગામનો અંતિમ યાત્રા રથ છે. આ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. હવે પરફેક્ટ તમને એડ્રેસ આપું અહીંનું, બરોબર. તાલુકો જિલ્લો જામનગર, ગામ મોડકંડા. જામનગર થી કેટલું 7-8 કિલોમીટર રહી છે દૂર. 3 કિલોમીટર જ છેટું છે. તો તમે અહીંયા આવજો, બરોબર. આપણે તો ગામડામાં કે ભાઈ ક્યાંક જાય શમશાન હોય અહીંયા પડખે જતા બીક લાગે, એમ થાય કે અહીંયા નથી જવું એમ. અહીંયા તો ગામમાં જે મહેમાન આવે ને એ અહીંયા જ ફરવા આવે. આજુબાજુના ગામમાં જેને ખબર છે એ બધા અહીંયા ફરવા આવે. મને ખબર પડી આ કામ એટલે બધે પહોંચી ગયું ને આવું બધું કામ બહુ સરસ થઈ ગયું. તો હું આજે આપણે વિડીયો બનાવવા આવ્યો. આ 15 જણાનું ગ્રુપ છે, એટલા લોકો અહીંયા 4-5 જણા આપણી સાથે છે. હવે એને પૂછી આપણે ભાઈ આ કેટલા વર્ષથી આ કામ કરતા, હજી કામ ચાલુ જ છે. હજી આપણે આના પછીનો વિડીયો બનાવશું. વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હજી દિવાળી પછી કામ પૂરું થશે ને હજી ઘણું બધું કામ બાકી છે ને હજી બહુ સારી રીતે વ્યવસ્થિત કામ કરેલું છે. ભાઈ કેટલા વર્ષથી ભાઈ આ કામ ચાલુ કર્યું એને? આશરે 4 વર્ષ જેવું હું થયું હોઈશ.
4 વર્ષ જેવું થઈ ગયું, હજી કામ ચાલુ જ છે એમ. કાયમ માટે દાતાશ્રી તરફથી દાન મળે છે. બાકી આ લોકોની મહેનત પણ બહુ સારી છે, સારું કામ કરે છે. હવે આપણા વિડિયા વિશે આપણા હા આ મોડકંડા ગામનો એક એક વ્યક્તિનો ખૂબ સાથ અને સહકારથી આ બધું કાર્ય થાય છે, બરોબર. આ તો બધાય મહેનત કરે છે, બાકી દાતાશ્રી તરફથી ખૂબ દાન મળે છે, સાથ સહકાર મોડકંડા ગામ તરફથી ખૂબ મળે છે એમ. વિડીયો સારો લાગ્યો હોય તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, પોસ્ટ કરજો. બને ત્યાં લગી જાજો શેર કરવા નમ્ર વિનંતી. શેર કરવાનું આપણે એટલે કહી કે ક્યાંક ને ક્યાંક ગામમાં જો આવી રીતે સ્મશાન ઘાટ હોય તો અહીંયા આવું નવું કંઈક કરો, બરોબર. ને 2 માણસ સ્મશાન આગળ બેહો આવે એમ. અહીંયા તો આવે જ છે, આપણે ખબર છે, એટલે આ શબ્દ હું બોલું. બાકી હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. કાંઈ પણ અમારા શબ્દોમાં ભૂલ હોય તો માફ કરજો. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.